વેદોની સ્તુતિ થઈ. ભગવાન નારાયણની નાભીમાં કમળ હતું, એ કમળમાં બ્રહ્મા થયા. નાભીમાંથી બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ. બ્રહ્માએ વિચાર કર્યો, હું કોણ, કોનાથી, ક્યાં, કસ્તવમ કોહમ કુત આયાત કામે જનની કોમે તાત. બ્રહ્મા બુદ્ધિના દેવ છે, એટલે પ્રશ્ન કરે કે હું કોણ છું, ક્યાંથી આવ્યો. ઘણો પ્રયાસ કર્યો, કમળની દાંડીમાં નીચે ઉતર્યા પણ ખબર ન પડી, અને અંતે ભગવાનની સ્તુતિ કરી. ભગવાને ચતુર્શ્લોકી ભાગવતનું જ્ઞાન આપ્યું. બ્રહ્માજીએ જ્ઞાન શિરોમાન્ય કર્યું અને સૃષ્ટિ આરંભ કરી. ત્યારબાદ પ્રથમ સ્કંદ અહીંયા પૂર્ણ થાય છે, બીજો સ્કંદ અહીંયા પૂર્ણ થાય છે. ત્રીજા સ્કંદની અંદર સુખદેવજી મહારાજ રાજાને મૈત્રીય ઋષિ અને વિદુરનો સંવાદ સંભળાવે છે. હસ્તિનાપુરના મહામંત્રી વિદુર પોતાના ઘરનો ત્યાગ કરી તીર્થયાત્રા કરવા માટે ગંગાના કિનારે જાય છે. ત્યાં એમને મૈત્રીય ઋષિ મળે છે, અને આ જ મૈત્રીય ઋષિ એમને ભાગવત કથા સંભળાવે છે. એ જ સંવાદ આજે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે. કારણ કે પ્રશ્ન હતો સૃષ્ટિ ભગવાને કઈ રીતે બનાવી, તો એ કથા ત્રીજા અને ચોથા સ્કંદમાં આવે છે. ભાગવતના મુખ્ય 12 સ્કંદ છે. કેટલા? 7 દિવસની અંદર વક્તાએ 12 સ્કંદને પરિપૂર્ણ કરવાના. 335 અધ્યાય છે, એની કથા કહેવાની. 7 દિવસની અંદર કોઈ પણ વ્યક્તિ એક ટાઈમની કથાની અંદર સંપૂર્ણ કથા પૂર્ણ કરી શકે નહીં. કારણ કે ભગવાનની કથા એટલી બધી અનંત છે જેનો કોઈ પાર આવી શકે. પણ આ કથામાંથી એક શબ્દ, ખાલી એક શબ્દ કોઈ વ્યક્તિને સ્પર્શ કરી જાય ને, તો અહીંયા મારી જે કથા કરવાનો જે હેતુ છે ને એ સિદ્ધ થઈ જાય. માત્ર એક શબ્દ. એટલે પરીક્ષિતજી મહારાજે કીધું કે વિદુરજી પોતાના ઘરનો ત્યાગ કરી અને વનમાં શું કામ જતા રહ્યા? વિદુર તો ખૂબ જ્ઞાની હતા ને. ધૃતરાષ્ટ્રને ઘણી વખત સમજાવવાની કોશિશ કરી, અને આજે પણ શાસ્ત્રમાં એક વિદુર નીતિ આવે છે. ધૃતરાષ્ટ્રને બહુ સમજાવ્યો. અને કીધું કે મહારાજ, તમારો આ પુત્ર કલિયુગનો અવતાર છે. આની વાત ન માનો, પુત્રના મોહને છોડો. પણ ધૃતરાષ્ટ્રની વાત, વિદુરની વાત ધૃતરાષ્ટ્રે માની નહીં. રાજા ધૃતરાષ્ટ્ર પોતાના પુત્ર દુર્યોધનને અધર્મ કરતા રોકી ન શક્યા. કૌરવો પાંડવો જુગાર રમવા બેઠા, પાંડવો બધું હારી જાય. ભર સભામાં દુષ્ટ દુશાસને દ્રૌપદીના ચીર ખેંચી આબરૂ લેવાની કોશિશ કરી હતી ને. પણ ભગવાન બધાની લાજ રાખે છે. કોઈની આબરૂ ભગવાને કોઈ દિવસ જવા દીધી નથી. ભક્તોની લાજ ભગવાન રાખે છે.